જામનગરના દરેડ આસપાસના ઔદ્યોગિક એકમોમાં વીજ ધાંધિયાથી ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વીજ લાઇનમાં ખરાબ વાયરિંગને કારણે વારંવાર પાવર કટની સમસ્યા થતી હોવાનો તથા ફરિયાદ નોંધાવાતા પીજીવીસીએલના કર્મચારીઓ ઉદ્ધત વર્તન કરતા હોવાનો આરોપ ઉદ્યોગકારો લગાવી રહ્યા છે. આજે આ મુદ્દે પ્રભાવિત ઉદ્યોગકારોએ પીજીવીસીએલના અધિકારીને આવેદન પાઠવી સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ કરી હતી. અમારે હવે બહુ ત્રાસ થઈ ગયો, સહન નથી થતો. રાજેશ ધનસુરભાઈ કંજારિયા સીઓમ અને સિદ્ધાર્થ ફીડરમાંથી અમે બધા લોકો આવી ઓછામાં ઓછા અમે 500 જણા અમારા શેઠધારક છીએ. અમે 15 જાન્યુઆરીએ દરેડ જીઆઈડીસી ના પીજીવીસીએલના કર્મચારી નાયબ એન્જિનિયર શ્રી વરુ સાહેબ છે, એને પણ અમે લેખિતમાં આવેદન પત્ર આપ્યું હતું કે તમારા જે વાયર છે જે વારંવાર તૂટી જાય છે અને એકદમ લબડી પડ્યા છે તો તમે અમને બદલાવી આપો. ત્યારે વરુ સાહેબે અમને એવી ખાતરી આપી હતી કે તમને ફેબ્રુઆરી માર્ચ મહિનામાં તમારા વાયર કોટિંગ કરેલા બદલી જશે, એનો અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે. પણ આજ દી લગીને વાયર બદલા નથી ને રોજ 3-4 કલાક પાવર હાલ્યો જાય છે. અમારા ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થાય છે, અમારા માણસોનો મેન પાવરનો પગાર અમારા ઘરમાંથી જાય છે, અમારે લોનના હપ્તા ચડે છે, અમારે પીજીવીસીએલ વાળા એક દિવસ બાકી નથી રાખતા, એ લોકો લાઈન કાપવા આવી જાય છે. તો અમારા પાવર કટના હિસાબે એટલા બધા લોકો ત્રાહિમ થઈ ગયા છે કે હવે અમારે ઘરનું ગુજારણ કેમ કરવું એ અમને સમજાતું નથી, કે લોનના હપ્તા ભરવા કે અમારે ઘરનું ગુજારણ કરવું કે માણસો હાચવવા પાવર ત્રાસના હિસાબે ભારે ઘણી અમે ફોન કરી વૃદ્ધા ઉપર વર્તન આપવામાં આવે, તમારું રિપેરિંગ કરવામાં આવતી ત્યાં આવતી. એનો હું જવાબ દો ભાઈ, તમારા વાયર ખરાબ છે, મેં કાયદેસર બિલ ભરી, તમે વાયર કેમ ના બદલાવો ભાઈ? તમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે તો કોન્ટ્રાક્ટ આપ્યો તો 9 મહિના કઈ કોન્ટ્રાક્ટ આપવામાં વાયર બદલાવવામાં ના થાય કઈ. શું માગણી છે અમારી? માગણી એવી, અમારી જે કોટિંગ કરેલા વાયરનો કોન્ટ્રાક્ટ આપેલો છે એ વાયર બદલાવી છે અને વારંવાર જે વાયરનો પાવરનો કટ થાય છે એ ના થાય. અને ઊંધમભર્યું જે વર્તન તમારા અધિકારીને જે માણસો કરે છે એ અમારા કોઈ પણ સીઓમ કે સિદ્ધાર્થ ફીડરના ગ્રાહક હારે ના કરે. કોને ઉદ્દેશ વાતાવરણ કોઈ પણ ફોન કરી છે એમ કે રિપેર કરવા આવાશે તો અહીં આવાશે, એટલે એનો મતલબ શું ભાઈ? કોઈ ટાઈમ ટેબલ હોય કે ના હોય? બે ફીડર ક્યાં આવેલા છે? બે સીઓમ છે ને દરેડ વિસ્તારમાં આવે અને સિદ્ધાર્થ ને સીઓમ ફેઝ 3 પછીનો જે વિસ્તાર છે ને એ આવે આખો. એમ કે ફેઝ 3 ની બાજુનો વિસ્તાર. આજે તમે શું કર્યું? આજે અમે લોકો છે ને અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન પત્ર આપવાના છીએ કે અમારું આનું કાયમી નિરાકરણ કરો. અમે લોકો હવે બહુ ત્રાહિમ થઈ ગયા છીએ, બહુ જ એટલે અતિ. એમ કે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.